જય માતાજી મિત્રો, કેમ છે બધા મિત્રોને? આજે આપણે જવાનું હતું દાહોદ ગોધરા, પણ દાહોદ ગોધરાની બદલે અમે ગયા ભાઈબંધો ભેગા થઈને પાવાગઢ. આજે હું આવ્યો છું બીજી વાર પાવાગઢમાં અને ડાયરેક્ટ મિની વ્લોગ ચાલુ કર્યો છે આપણે પાવાગઢમાં. હું જ્યારે પહેલી વાર પાવાગઢ આવ્યો તો ત્યારે મેં મહાકાળી માના દર્શન કર્યા ડુંગર ચડીને, અને આજે હું બીજી વાર આવ્યો છું તો આજે આપણે જવાનું ભદ્રકાળી મંદિરે અને રાજાનો મહેલ છે ત્યાં, અને ત્યાં આપણે બધું દેખાડીશું. અને હવે આપણો વ્લોગ ચાલુ થાય છે. અને આ કેટલી જૂની વાર્તા છે. પાવાગઢનો ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે વિષ્ણુ ભગવાને ચક્ર ફેંક્યું હતું પાર્વતી પર, અને તેનો જમણો પગ કપાઈને સીધો પાવાગઢમાં પડ્યો હતો, અને ત્યાંથી 51 માંથી એક પીઠ જણાવવામાં આવ્યું છે કે પાવાગઢ પીઠ છે, અને તે મહાકાળી માનું સ્થાન જણાવવામાં આવ્યું છે. અને આ બીજું એક છે કે ભદ્રકાળીમાં પણ એના નાના બેન હતા, અને કાળકામાં મોટા હતા અને ભદ્રકાળીમાં નાના. તો ચાલો આપણે હવે ભદ્રકાળી માના દર્શન કરવી. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢમાં. પાવાગઢના બસ સ્ટેશનની આપણે સામોસામ ઊભા છીએ. તો અત્યારે આપણે જવાનું છે ભદ્રકાળી માના મંદિરે દર્શન કરવા. તો ચાલો આપણે અત્યારે જઈશું. તે પહેલા પાવાગઢના પગથિયા ચડવાની જગ્યા પાઈએ, ત્યાંથી આપણે ભદ્રકાળી માના મંદિર પાસેનો એક રસ્તો છે, ત્યાંથી આપણે જવાનું છે. આ મોટો ગેટ છે, ત્યાંથી આપણે જવાનું છે પાવાગઢ અંદર મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો આપણે અત્યારે જાવી દર્શન કરવા. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માના મંદિરે. તેની નીચે દાદરા છે, ત્યાં આપણે પહોંચી ગયા. હવે દાદરા ચડવા નથી, પણ તેની બાજુવાળો રસ્તો છે, ત્યાં વયું જવાનું રહેશે આપણે. તો હવે આ છે પાવાગઢમાં રહેલું પાર્કિંગ. ત્યાં સામેનું જે જનરેટર દેખાડશે, આ તેની સામેનો રસ્તો કાચો રસ્તો છે, તે ચડી જવાનું રહેશે. આપણે સીધો વયું જવાનું, આમાં કઈ વળાક આવતો છે નહીં. તો સીધો ચડે. ઓલા કાકા કેમ થાય છે એવી રીતે હાલતા જાવ હવે આપણે તે. તો જ્યારે તમે ધાર ચડી જાઓ છો ત્યારે આ સામેનો આ આખી ખાણ કહેવાય આને. આ ખાણ પાવાગઢની છે, તે તમને ખાણ જોવા મળી જાય, અને આખી આ લીલીછમ છે તે તમને જોવા મળી જશે. હવે પછી આનથી પણ સીધો રસ્તો જવાનો છે. હજી તો દાદરા આવશે, જેવા તેવા દાદરા ચડવાના રહેશે. તો હવે આપણે જાવી.
પછી તમે સીધો ચાલ્યા આવશો એટલે તમને સામેનો એક દરવાજો દેખાય છે, વળાંકમાં તે આપણે વળી જવાનું છે, ત્યાંથી આપણે દાદરા શરૂ થઈ જાય છે। તો આપણે હવે ચાલ્યા જાવી છીએ આગળ। હજી વાળા ઘડી જાવ છો તો પણ તમને પગથિયા દેખાતા નથી, પણ તમે હજી આવો કાચો રસ્તો છે તેથી આપણે આગળ જાવ પછી તમને પગથિયા દેખાશે। હજી તો આવો કાચો રસ્તો અને આ તેની ઇમારતો ને એવું બધું છે। તો ચાલો આપણે આગળ જાવી અને માતાજીનું દર્શન કરીએ। જ્યારે તમારો કાચો રસ્તો પૂરો થાય છે ત્યાંથી તમારા પગથિયા આવી જાય છે અને આ ત્યાં મોટી ખાણો છે અને ત્યારથી તમારે બધા લીલુંછમ અને ખાણ દેખાય છે એટલે। તો ચાલો આપણે જાવીએ દર્શન કરવા માટે। જ્યાં તમને એક નાની એવડી દુકાન દેખાય છે તેની બાજુમાં બોર્ડ છે ભદ્રકાળી માના મંદિરે જવા માટેનો રસ્તો। તો ચાલો આપણે અહીંથી તમારા પગથિયા સ્ટાર્ટ થઈ જાય છે એટલે તમે હવે ચડવા માંડો એટલે ભદ્રકાળી માનું મંદિર આવી જશે। પછી તમે ચાલ્યા આવો છો એટલે પછી આવા જૂના ઇમારતો જોવા મળશે। આ બધી જૂની ઇમારતો છે, દિવાલો બનાવવામાં આવેલી છે, આ રાજા વખતની ઇમારતો છે બધી। તો તમે જોઈ લો કે આ બધી ઇમારતો અને પોકે તો એમાં પણ નામ પણ લખેલા છે અને આ બધી ખુલ્લી જગ્યાઓ છે ત્યાં ચકલા ને ચણ ને બધું નાખવામાં આવે છે અને ત્યાંથી આપણે સીધો જાવીએ એટલે ભદ્રકાળી માનું મંદિર આવે છે। તો ફાઇનલી મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ, પણ મોટો મંદિર નહીં પણ નાનું એવડું મંદિર છે આ। એટલે આપણે હવે ભદ્રકાળી માના દર્શન કરી। આ ભદ્રકાળી માં છે નાની એવડી મૂર્તિ પણ છે, સત્યની ઘટના છે આ। અને હવે માતાજીના દર્શન કરી લેવી પછી દાદરા ઉતરી જવી। બાજુમાં એક નાની એવી ડેરી આપેલી છે માતાજીની। તો હવે દર્શન કરવી પછી આપણે નીચે ઉતરી જવી।
તમને આવો વિડીયો જોવો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય ભદ્રકાળીમાં લખવાનું ભૂલતા નહીં. ઘર ભેગું થાને